बेलोले निकाउला बटा सारा છે सब ठीक ठाक આજે મંડે છે ને મંડે ના શું નાસ્તો આવેલો છે ખબર મંડે નો નાસ્તો આ એક તો છે ને આ જો રમઝાન ચાલુ જ છે ભાઈ રમઝાન ને એ બધું ચાલુ જ છે આ વળખી પૂરી કહે કે નમકીન કહે કે ખાજા કહે જે કયો તે ઘરમાં બનાવેલું હોમમેડ ઉઠું તે નાસ્તામાં આવેલું છે ને બીજું શું આવેલું છે ખબર જો આજો તો આજો નીચે બોઇલ પોટેટો છે બોઇલ પોટેટો એના ઉપર શું છે ખબર આ બીન્સ છે એના ઉપર બેક્ડ બીન્સ કહે ને તે બેક બીન્સ સોસમાં આવે કેન બીન્સ કે તે બી ચાલે અચ્છા ને એના ઉપર છે ને આ મેયોનીઝ લખેલું છે ઇન્ડિયાનું મેયોનીઝ છે સાઉથ આફ્રિકાનું મેયોનીઝ બી છે ને અથવા તો તે બી એમ સારું આવે પણ મને છે ને ઇન્ડિયાના મેયોનીઝમાં હું છે થોડી સ્વીટનેસ હોય ને તો તે મને વધારે સારું લાગે ને એના ઉપર જે છે ને આ બોઇલ અરે હાફ ફ્રાય બેડું મૂકેલું છે ને તે બેડું ઓપ્શનલ છે બેડું ઓપ્શનલ છે એના ઉપર આ બ્લેક પેપર લાખ્યું થોડું સોલ્ટ લાખ્યું એ બંને જરૂરી ને આ ત્રીજું છે ને હબ્સ છે ડિફરન્ટ ટાઈપ ઓફ હબ્સ આવે ને બધા તો આ હબ પાવડર લોકો વાપરે તો આ હબ્સ છે અચ્છા એ બી એક ઓપ્શનલ છે તો આ બધું ઓપ્શનલ હવે આ બધું ભેગું કરીને હાટે કરીને ખાવાનું તો બની જાય જેકી પોટેટો અચ્છા આમાં છે ને આ પોટેટો જ્યારે બોઇલ કરે ને ત્યારે એને શું કરવાનું ખબર બોઇલ કરતી વખતે એના માપ કરતાં 2-3 ગણું મીઠું વધારે નાખવાનું પાણી તો પછી ડ્રેન થઈ જાય ને પણ એનાથી શું થાય ખબર સોલ્ટ અંદર ઉતરી જાય ને તેનો ટેસ્ટ ઓર અજીબ લાગે ને ઓર મજા આવી જાય જો ચેક કરજો ખાઈને જોજો બહુ મજા આવે બીજું કેમ ખબર ચાઈનો એક જ મગ આવેલો છે તો મેડમ બી આવેલા છે ચાઈનો એક મગ છે ને આ બધી મેડમ બી આવ્યા મેડમ એટલા સારું આવા કે લાઇટ ગયેલી છે અહીંયા ઉપર બી લાઇટ નહીં મળે ને નીચે બી લાઇટ નહીં મળે તો મેડમને ઉપર કંટાળો ચડે તો નીચે આવી ગયા પણ તે નાસ્તો તે પહેલાં આવી ગયેલો તો લાઇટ હમણાં ગઈ કંઈ નહીં હવે જોઈ લઉં શેર કરી લઉં પાછા હે ને અડધું શેર કરી લઉં નહીં તો બીજો મગ ચાય આવી ગયા ઉપરથી ઓકે ભલે પોતાનો ખ્યાલ કરજો પાછા મળું